ભરૂચ શહેરમાં તસ્કરોએ આસ્થાના કેન્દ્રને નિશાન બનાવતા ભક્તોમાં ભારે રોષ અને ચિંતાની લાગણી ફેલાઈ છે. શહેરના સુપ્રસિદ્ધ શક્તિનાથ મહાદેવ મંદિરમાં ગત મોડી રાત્રિએ અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને લાખોની મત્તા પર હાથફેરો કર્યો હતો. ઘટનાની વિગત મુજબ મંદિરના પૂજારી રાત્રે આશરે 10 વાગ્યા નિત્યક્રમ મુજબ મંદિર મંગલ કરીને ઘરે ગયા હતા. જે બાદ મોડી રાત્રે તસ્કરોએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો અને તસ્કરોએ ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન શિવજીનો ચાંદીનો મુગટ, ચાંદીની જળાધારી તેમજ મંદિરની દાનપેટી તોડી તેમાં રહેલી તમામ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ ચોરી થયેલ કુલ માલમત્તાનો આંક આશરે 3 લાખથી વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે મંદિરના ગર્ભગૃહમાં સુરક્ષા માટે લગાવેલ સીસીટીવી કેમેરા ઘટના સમયે બંધ હાલતમાં હતા, જેનો સીધો લાભ તસ્કરોને મળ્યો છે અને આ કારણે પોલીસ માટે પણ આરોપીઓની ઓળખ કરવી એક મોટો પડકાર બની ગઈ છે. વહેલી સવારે જ્યારે પૂજારીએ મંદિર ખોલ્યું ત્યારે ચોરીની જાણ થતાં ભક્તોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ડોગ સ્ક્વોડ તથા એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી. હાલમાં પોલીસે મંદિરના બહારના ભાગના અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે તેમજ શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી તસ્કરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. શું નામ છે આપનું? નૈનેશ કુમાર સુરેશચંદ્ર જોશી. મહારાજજી, શું થયું છે કાલે રાત્રે આમ તો હવે 10 વાગે છેલ્લે મંદિર બંધ કર્યું ને પછી 2 વાગ્યા પછી કંઈક ચોરી થઈ છે. શું શું ચોરાયું છે? એક તો મંદિરનું ચાંદીનું છત્ર ગયું, પછી બધા દેવી દેવીઓના મુગટ જતા રહ્યા, પછી પાણી ચડાવવાની જલાધારી જતી રહી, 4 ગલ્લા એ જતા લઈ ગયા તેમ તો પાછા મળી ગયા. આશરે કેટલા રૂપિયાની ચોરી? આશરે 3.5 થી 4 લાખ રૂપિયાની ચોરી થઈ.